જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનકેશ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર, ન્યુમરોલોજિસ્ટ. જે કોઈને પણ ફેમિલી, હેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મારી આ જે યુટ્યુબ ચેનલ છે તેનો મુખ્ય હેતુ એ છે કે મારું આ જે ન્યુમરોલોજી, ટેરો કાર્ડનું જે નોલેજ છે તે મેક્સિમમ લોકો સુધી પહોંચે અને મેક્સિમમ વ્યક્તિઓ તેનાથી અવેર થાય અને તેનો બેનિફિટ તે લોકોને મળે. તો મારા જે રેગ્યુલર વ્યુઅર્સ છે તે લોકો માટે મારા તરફથી એક ઓફર છે કે જે કોઈ પણ મારા કોઈ પણ એક વિડીયોને 10 વ્યક્તિઓમાં એટલે 10 વોટ્સએપ ગ્રુપમાં શેર કરશે અથવા 10 વ્યક્તિઓને અને તેનો સ્ક્રીનશોટ મારા વોટ્સએપ ઉપર શેર કરશે તો હું જેણે બી આ શેર કર્યું હશે તેનો કોઈ પણ એક પ્રશ્ન, તેનું સોલ્યુશન, તેની રેમેડી, તેનો જવાબ હું વોટ્સએપ થ્રુ આપીશ. મારો હેતુ એ છે કે મારા દ્વારા મેક્સિમમ લોકોનું ભલું થાય, હિત થાય. કારણ કે આપણને અત્યારે ખબર નથી કે આપણું કયું રિલેટિવ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. તો જેને કહેવાય ને આંગળી ચીંધ્યાનું પૂન, મારો એક વિડીયો શેર કરવાથી કદાચ એના જે રિલેશનશિપના ઇશ્યુઝ હોય તે સોર્ટ આઉટ થઈ જાય, કોઈને ફાઇનાન્સનો ઇશ્યુ હોય તે સોર્ટ આઉટ થઈ જાય. તો જે કોઈ પણ મારા રેગ્યુલર વ્યુઅર્સ છે તે મારો કોઈ પણ એક વિડીયો 10 વ્યક્તિઓમાં શેર કરશે અને તેનો સ્ક્રીનશોટ મારી સાથે શેર કરશે તો તે વ્યુઅરનું કોઈ પણ એક પ્રશ્નનું સોલ્યુશન આપીશ. કરવાનું શું છે? સિમ્પલ. મારો યુટ્યુબના જે વિડીયોઝ છે ન્યુમરોલોજી રિલેટેડ, ટેરો કાર્ડ રિલેટેડ, રિલેશનશિપ રિલેટેડ, તેમાંથી કોઈ પણ એક વિડીયો તમારે 10 વ્યક્તિઓને શેર કરવાનો છે અને તેનો સ્ક્રીનશોટ લઈ અને મને વોટ્સએપ કરવાનું છે અને તમારો કોઈ પણ એક પ્રશ્ન હોય તે તમારે મને વોટ્સએપમાં લખીને મોકલવાનો છે. તેનો હું ઉત્તર તમને વોટ્સએપ થ્રુ આપીશ. હવે આજે હું જે પોઈન્ટ ડિસ્કસ કરવાનો છું તે છે કે મારી પાસે અમુક ક્લાયન્ટ્સ આવે છે કે તેમને ત્યાં બાળકનો જન્મ થવાનો હોય તો તેઓ મને પૂછે છે કે કઈ તારીખે તેનો જન્મ થાય તે સારું કહેવાય અથવા કઈ સારી તારીખ છે કે જે તારીખે આપણે તેની ડિલિવરી પ્લાન કરી શકાય. કારણ કે નોર્મલી હવે મોસ્ટલી સિઝેરિયન જ થતા હોય છે. તો ડૉક્ટર પણ તે લોકોને કહેતા હોય છે કે તમારી કોઈ ડેટ હોય તો તમે જણાવો તો એ પ્રમાણે આપણે સિઝેરિયનનું પ્લાન કરીએ. તો મારા દરેક ક્લાયન્ટને મારો એક જ ઉત્તર હોય છે કે જન્મની તારીખ નક્કી કરવી એ કોઈ પણ મનુષ્યના હાથમાં કે કોઈ પણ ઓકલ્ટ સાયન્સના હાથમાં નથી. કારણ મારા ન્યુમરોલોજીના વિડીયોમાં મેં અનેકવાર કહ્યું છે કે આ ધરતી પર જે પણ આત્માનું અવતરણ થાય છે તે તેના પાછલા જન્મના કર્મો લઈને આવે છે. સાથે સાથે આ જન્મમાં તેને જેની સાથે પણ ઋણાનુબંધ હોય તે ઋણાનુબંધ પૂરું કરવા માટે, હિસાબ ચૂકતે કરવા માટે આવે છે. તો આપના ફેમિલીમાં જે પણ નવો આત્મા આવવાનો છે તે તેના પાછલા જન્મના કર્મ, એના ફળ ભોગવવા માટે આવવાનું છે. સાથે સાથે તમારું એ વ્યક્તિ, એ આત્મા સાથે જે પણ ઋણાનુબંધ હતું અથવા છે તે પૂરું કરવા આવી રહ્યું છે. તો માની લો કે તમે એક તારીખ નક્કી કરી અને એ તારીખ પ્રમાણે એ બાળકનો જન્મ પણ થાય છે. તો એવું નથી કે તમે નક્કી કરેલી તારીખે છે, ઈશ્વરે જે નક્કી કરેલી તારીખ છે તે ઈશ્વરે તમારી બુદ્ધિમાં બેસાડીને તમારી પાસે એ તારીખ નક્કી કરાવડાઈ છે. તો તમે જે તારીખ નક્કી કરો છો, માની લો અમુક લોકોને થાય કે ના અમે તો જે નક્કી કરી તારીખ એ તારીખે બાળકનો જન્મ થયો. ઓકે, ફાઇન, ગુડ, બી હેપી. બટ remember one thing, that date again was not decided by you. In your mind, that date was fixed by God. કે ભાઈ ભગવાને એ તારીખ તમને નક્કી કરવાનું ઇન્ટ્યુશન આપ્યું કે પ્રેરણા આપી અને એ પ્રમાણે તમે નક્કી કર્યું કે આ તારીખે બાળકનો જન્મ થાય. તો હંમેશા એ મુદ્દો યાદ રાખો કે જન્મમાં ક્યારેય તારીખ નક્કી કરવાની નહીં અને કરો તો પણ એટલું યાદ રાખજો કે તમે નક્કી નથી કરી, એ ભગવાને જ તમારી બુદ્ધિમાં બેસાડીને તમારી પાસે નક્કી કરાવેલી છે.
ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ વેરી મચ.